વલ્લભીપુર નગરપાલિકાના પ્રમુખ વલ્લભભાઈ કામડે આપ્યું રાજીનામું. પ્રમુખ દ્વારા 29 દિવસ બાદ જાહેર કર્યું રાજીનામું. વલ્લભીપુર નગરપાલિકામાં ભાજપ બોર્ડના સદસ્યો વચ્ચે ઘણા સમયથી ચાલી રહ્યો હતો વિવાદ. ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા નગરપાલિકા પ્રમુખના રાજીનામાથી વલ્લભીપુરનું રાજકારણ ગરમાયું. નગરપાલિકા પ્રમુખે કલેક્ટરને રાજીનામું સોંપ્યું. આ બાબતે પ્રમુખ સાથે ટેલિફોનિક વાત કરતા ચોક્કસ કારણોને લઈ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું. રાજીનામું આપ્યું છે, શું કહેશો? આમ તો સાચું કહું તો રાજીનામું મેં લગભગ 14 તારીખે જ આપી દીધું હતું. અને ત્યારબાદ મારી તબિયત બગડતા મેં અમારા આરસીએમ સાહેબને અને કલેક્ટર સાહેબને મેં ઇન્વોર્ડ નહોતું કર્યું. કાલે તબિયત સારી થઈ અને પછી મેં ઇન્વોર્ડ કરી દીધું. વલ્લભભાઈ, તમે એવું લખેલું છે રાજીનામાની અંદર કે ચોક્કસ કારણોસર આપ રાજીનામું આપી રહ્યા છો. ચોક્કસ કારણો કયા છે? ચોક્કસ કારણ તો બરાબર છે, પણ ખાસ કરીને તમને ખબર હતી કે ભાઈ આની પહેલાં મને શારીરિક તકલીફ હતી અને જ્યારે મેં રાજીનામાની જેથી આપ્યું ને ત્યારે પણ એવું હતું કે મારે શ્વાસની અને બીપીની બે તકલીફ છે, એટલે એના કારણે મેં રાજીનામું આપ્યું છે. તમારી અને ચીફ ઓફિસર વચ્ચે જે બોલાચાલી થઈ હતી એના કારણોસર રાજીનામું આપ્યું છે એવું લોકમુખે ચર્ચા થઈ રહી છે, શું કહેશો? ના એવું કંઈ નથી, કારણ કે ચર્ચા થઈ હતી પણ એટલી બધી એવી નહોતી થઈ. બરાબર, એવી તો ચર્ચા નગરપાલિકામાં હોય એટલે નાની મોટી થતી હોય, પણ ઘણા ટાઈમથી મેં અમારા જિલ્લામાં આજથી 3-4 મહિના પહેલાં કીધેલું કે ભાઈ હવે મારી ના તંદુરસ્ત તબિયતને કારણે મને આમાંથી મુક્તિ આપો તો સારું. એ વખતે જિલ્લાના અને તાલુકાના ઘણા બધા આગેવાન મારી જોડે હતા અને ખાસ કરીને વલ્લભીપુરની જનતાનો, અમારા કર્મચારીગણનો અને અમારા સદસ્યશ્રીનો મને જે કાંઈ મારા સમયગાળામાં મને જે સહકાર આપ્યો છે એમાં અને પત્રકાર મિત્રોનો પણ આ તકે હું આભાર માની છું. વલ્લભભાઈ, એવું પણ જાણવા મળી રહ્યું છે કે આંતરિક વિવાદને લઈને આ રાજીનામું આપી રહ્યા છો. ના, એવું કંઈ નથી. કોઈ પણ જાતના વાદ વિવાદ વગર અને મારા હાથથી નહીં, મેં 3-4 મહિના પહેલાં પણ મેં તમને હમણાં વાત કરી ને એ પ્રમાણે મેં મારા જિલ્લામાંય પણ મને જાણ કરીને કાલે મેં બાપુ જોડે, અમારા જિલ્લા અધ્યક્ષ જોડે પણ વાત કરી હતી.